ભાઈ આખા ગોંડલમાં આ નવીન ટાઈપનો ગોલો કોઈએ નહીં ખાધો હોય એ તમને હું ગેરંટીથી કહી દઉં. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો સવારમાં હું પહેલી વાર ટાઈમ ટુ ટાઈમ જાગ્યો, પણ ખબર નથી પડતી હવે કરું હું. આ મને ટેવ ન હોય ને ટાઈમ ટુ ટાઈમ જાગવાની. આમથી ના માટા મારું પણ કઈ ખબર નથી પડતી હું કરું. બસ આટા મારતો હતો ને ત્યાં જ રૂમમાંથી રેડ આવી, હાલે બ્રશ કરીએ જા આમ. હું નાહી ધોઈને જેવો ફ્રેશ થયો ને ત્યાં તો મારી ઘરે આખી ગેંગ આવી ગઈ. જો હું તમને મારા ગેંગ થી મળાવું. જુઓ કેટલા બધા જણા હે. કેમ પણ આપણી ગેંગ કઈ નબળી થોડી કે. આજે તો જી આડું આવ્યું ને એને મોરે મોરો ઉપાડ લેવો. જો મોરે મોરો પછી દઈશ પેલા દ્રાક્ષ ખાઈ લઉં. આ વળી પેટ્રોલ ની જેમ દ્રાક્ષ નો ભાવ વધી ગયો તો મારે શું કરું? કા પછી ગામમાંથી દ્રાક્ષ જ ઉડી ગઈ તો બોલો કેવા દિવસો આવી ગયા. મારા જેવા સેલિબ્રિટીને બૂટ સાફ કરવા પડે. આ કોઈને મારી કદર જ નથી થતી. બહુ જોશથી ન બોલે, બાકી ઘરે સાંભળી ગયા ને તો મને સાફ કરી નાખશે. તો આજે હતો શનિવાર, મેં વિચાર્યું કે હાલો ને આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરી આવી. ભગવાનને કહી બસ આમને મારું પેજ ગ્રો કરતા રહેજો. મંદિરેથી દર્શન કર્યા પછી મેં આ જગ્યાનો ગોલો ખાધો અને આ નવીન ટાઈપનો ગોલો કોઈ હતો, મને મજા જ આવી ગઈ. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો 4000 સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું ને તો તમને એડ્રેસ નહીં મળે. તો ફોલો કરવાનું ભૂલતા નહીં.